નમસ્કાર મિત્રો, તારીખ 26 ફેબ્રુઆરી 2026 એટલે ધોરણ 10 અને 12 માટે એક પરીક્ષા ઉત્સવનો દિવસ છે. મિત્રો, ધોરણ 10 અને 12 આના માટે આ વર્ષ છે એ કેરિયરનું વર્ષ છે અને શાળા વતી અમારી મુખ્ય જવાબદારી છે કે આ બાળકોનો અભ્યાસક્રમ શાંતિથી ખૂબ સરસ રીતે પૂર્ણ કરીએ. તો એક પ્લાનેટ શાળા અને ભારતી મહાવિદ્યાલય વતી હું જણાવતા મને આનંદ થાય છે કે દર વર્ષની આપણી પરંપરા મુજબ આ વર્ષે પણ આપણે ડિસેમ્બર 2025ની અંદર સુધીમાં સંપૂર્ણ અભ્યાસક્રમ આપણે પૂર્ણ કરેલ છે. ત્યાર સુધીમાં દરેક વિષયના 5-5, 6-6 રાઉન્ડ પૂર્ણ કરેલ છે. વિદ્યાર્થી મિત્રના કોઈ પણ પ્રકારના ડાઉટ હોય તો એને સોલ્વ કરવાના પ્રયત્નો કરેલા છે. આ તકે વિદ્યાર્થીઓને મારી એક નમ્ર વિનંતી છે કે વિદ્યાર્થી મિત્રો, હવે પરીક્ષા જો ઉપર આવી જ છે તો તારીખ આવી જ ગયેલ છે, તો આ સમયે હવે આપણે નવું કાંઈ તૈયારી કરવાનું એવોઇડ કરીએ મિત્રો. અને પરીક્ષાની અંદર આપણે જે વર્ષ દરમિયાન મેમરી મેપ બનાવેલા છે, મેમરી મેપ મુજબ ઝડપથી રિવિઝન કેમ કરવું આને વિચારીએ. મિત્રો, હવે આપણે પરીક્ષામાં તણાવમુક્ત કેવી રીતના આપી શકીએ એ વિચારવાનું છે. આપણે સારી એવી ઊંઘ લઈએ, યોગ્ય રિવિઝનનો સમય ફાળવીએ તથા હેલ્ધી ફૂડ આપણે લઈએ. અને ખોટી વિદ્યાર્થી મિત્રો કાંઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી. મિત્રો, અમને વિશ્વાસ છે કે તમને બધાને ખૂબ સારું એવું રિપીટેશન કરી અને સારું એવું આવડે જ છે. તો આ તકે મને વાલીને પણ એક શબ્દ કહેવાની ઈચ્છા થાય છે કે ઘરમાં પણ દરેક વાલી ખૂબ સારું, તંદુરસ્ત અને શાંત વાતાવરણ ક્રિએટ કરે, જેથી કરીને આ માહોલમાં બાળકને પણ કોઈ પણ પ્રકારની ચિંતા ન થાય. કદાચ ને બે બાળકો એમ કે મને ભાઈ પરીક્ષાનો ડર લાગે છે, તો એને પણ આપણે પ્રેમ અને હૂંફથી સમજાવીએ કે બેટા, તમને બધું આવડે જ છે અને આ જિંદગીની પરીક્ષા નથી, ફક્ત આ બોર્ડની પરીક્ષા છે એવું આપણે એને સમજાવીએ. તો વિદ્યાર્થી મિત્રો, પ્લાનેટ સ્કૂલ તથા ભારતી મહાવિદ્યાલય વતી જણાવું કે અત્યારે તમે અમારી વચ્ચે ઉપસ્થિત નથી, પરીક્ષા દેવા માટે જાઓ છો, પણ અમે અમારા આશીર્વચન હંમેશા તમારી સાથે છે અને સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમે પરીક્ષા આપો. શાળા પરિવાર તથા મારા તરફથી દરેક વિદ્યાર્થીઓને બેસ્ટ ઓફ લક. ઝડપથી પરીક્ષા શાંતિથી પૂર્ણ કરી અને પાછું ઝળહળતું રિઝલ્ટ લઈ અને શાળાની મુલાકાત લ્યો. થેન્ક યુ વેરી મચ.